નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. ભારત દુનિયા માટે એક ઉભરતું મોડેલ છે. પીએમ મોદીના ભાષણથી પ્રભાવિત થયા શશી થરૂર. મેકોલે પર પીએમ મોદીની ગર્જનાની પ્રશંસા કરવામાં આવી. તો આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામમાં કુખ્યાત નક્સલવાદી માડવી હિડમાની હત્યા થઈ. સુરક્ષા દળો અને પોલીસે હિડમા સહિત 6 લોકોને મારી નાખ્યા. પોલીસ એન્કાઉન્ટરમાં હિડમાની પત્નીનું પણ મોત થવાની શક્યતા. પર્યાવરણ મંજૂરી પર રોક લગાવવાનો આદેશ સુપ્રીમ કોર્ટે પાછો ખેંચ્યો. ન્યાયાધીશ ભુયને અસંમતિ વ્યક્ત કરી. પર્યાવરણીય કાયદામાં પશ્ચાદ્વર્તી મંજૂરી અજાણ છે. બેંગલુરુ મેટ્રોને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એક યુવકે તેની ભૂતપૂર્વ પત્ની પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને આરોપ લગાવતા મેટ્રો સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપી દીધી. પોલીસ આરોપીની શોધખોળ હાથ ધરી રહી છે. દિલ્હી બ્લાસ્ટ કેસનો મામલો. ઈડીના અલ ફલા યુનિવર્સિટીમાં દરોડા. 4 રાજ્યોમાં 30 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. તો ગુજરાત એટીએસે પકડેલા આતંકીને સાબરમતી જેલમાં મરાયો માર. 3 અન્ય કેદી સાથે માથાકૂટ થતા આતંકીને માર મરાયો. પોલીસ ઘટનાની કરી રહી છે તપાસ. ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં. અત્યાર સુધી 99.6% મતદારોને સુધારણા ફોર્મ અપાયા. 4 ડિસેમ્બર પહેલાં તમામ ભરેલા ફોર્મ એકત્ર કરાશે. આણંદમાં ફેમિલી હેલ્થ વર્કર પર લાગ્યો ધર્મ પરિવર્તન માટેના દબાણનો આક્ષેપ. ધર્મ પરિવર્તન માટે માનસિક ટોર્ચર કરતા હોવાની આશા વર્કર બહેનોનો આક્ષેપ છે. તો સુરતમાં આરએફઓ પર ફાયરિંગ કેસમાં વધુ ખુલાસા. આરટીઓ ઇન્સ્પેક્ટરે 6 મહિના પહેલાં જ પત્નીની હત્યાનો ઘડ્યો હતો પ્લાન. ફાયરિંગ કરાવવા આરોપીને 160 કિલોમીટરની ઝડપે દોડતી બાઇક અપાવી. તો અમદાવાદમાં નશાનું દૂષણ ડામવા પોલીસની મેગા ડ્રાઈવ. શહેરના 221 સ્થળોએ નશીલા પદાર્થોની તપાસ. મેડિકલ સ્ટોર અને ગલ્લામાં હાથ ધરાઈ તપાસ.